નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના 10મા એપિસોડમાં શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ તાજેતરમાં જ ભેટ મળેલું પુસ્તક છે. આદરણીય શ્રી રજની પટેલ નવા કાર્યક્રમ વીણેલા મોતી માટે સ્ટુડિયોમાં આવ્યા અને મને પુસ્તક ભેટ આપતા ગયા. રજનીભાઈ ખૂબ સારા મિત્ર. એમની તાજેતરમાં પ્રકાશિત થયેલી પરમવીર શૌર્ય અને સમર્પણની ગાથા પરમવીર વિશે વાત કરવી છે. પુસ્તક પરિચયમાં અછાંદસ લખતા કવિ રજની પટેલ નવલકથાઓ પણ સુંદર લખી છે. રાવજી પટેલ અંતર્ગત એમની નવલકથા ખૂબ સુંદર ભાવકોનો પ્રતિભાવ ઝીલી રહી છે. આ પરમવીર શૌર્ય અને સમર્પણની ગાથા છે. રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે કે જેને ગુજરાતી સાહિત્યની આલમે ઉમળકાભેર એમના દિલની લગોલગ સ્થાન આપ્યું છે. સતત 6 વર્ષથી કટાર લેખક તરીકે બંધ આંખે ઉજાગરા દાંપત્યનો દસ્તાવેજ અને તાજેતરમાં ગુજરાતની જનતાના દિલમાં અલગ જગા કરીને ગોઠવાયેલ મારી વહાલી સાસુમાં જેવી 3 કોલમો જેને લોકોએ પોતાની કોલમ બનાવી દીધી છે. લોકોએ આવકારી છે અને પોંખી છે. શબ્દ જેની સવાર છે અને શબ્દ જેની સાંજ છે. શબ્દ જેની ભાષા અને શબ્દ જેનો ધર્મ છે. એવા શબ્દોના યાચક રજની પટેલ ક્યારેક શબ્દોને મમડાવે છે, ક્યારેક શબ્દોને રમાડે છે, ક્યારેક શબ્દને ઉપર ચડાવી અને ધીરેથી નીચે ઉતારી એમના ભાવકના દિલની લગોલગ એવી રીતે ગોઠવે છે કે વાચક પોતે વાહ બોલી ઉઠે. એમના દિલમાં એક આગવું સ્થાન આપે છે અને એટલે જ કદાચ રજની પટેલની તમામ કોલમો એ રજની પટેલની ન રહેતા એમના ભાવકની બની રહે છે. નવું કન્ટેન્ટ, ભાષાની વિશિષ્ટ શૈલી અને ભીતર ઘૂંટાતી કરુણાની વાતોને બહાર કાઢી વેદનાના ખભા ઉપર હાથ મૂકીને વેદના અને સંવેદનાને કઈ રીતે શાંત કરવા એ રજની પટેલની કોલમ અને કલમ બંનેનું આગવું લક્ષણ છે. દર્શક મિત્રો, પરમવીર દર્શિતા પ્રકાશનથી પ્રસિદ્ધ થઈ છે મહેસાણા. અર્પણ એમણે કપાળમાં તિલક કરીને મા ભૂમની રક્ષા કરવા જતા અને કફન ઓઢીને પાછા ફરતા એ સૌ શહીદ સપૂતો અને એમની જનેતાઓના ચરણોમાં અશ્રુભીની આંખ સાથે જૂન 2025માં હમણાં જ પ્રગટ થયેલી તાજી નવલકથા. દર્શક મિત્રો, રજની પટેલ એમની વાત મૂકે છે સૌ પ્રથમ મારી કેફિયતમાં. 6 દાયકાના વહાણા વીતી ગયા પછી અંદરનો સળવળાટ મને હાથ પકડીને ઊભો કરે છે અને મારા મનની બારીએ લઈ જઈને મને ઊભો કરે છે. મારા મનની બારી ખોલીને હું જ્યારે મારા પોતાના આકાશમાં ડોક્યું કરું ત્યાં તો મને મારા ભાગના આકાશના અંધારામાં ક્યાંક શબ્દોનો અજવાસ જોવા મળે છે અને પછી હું અજવાસને હળવા હાથે ભેગો કરું છું અને પછી એમાંથી લખાય છે મારી નવલકથા. લાગે છે ને કોઈ અછાંદસ કવિતાની માફક લયબદ્ધ એમની કોલમ ચાલે છે. એવું કહેવાય છે કે રાવજી પટેલની નવલકથાઓ ચંજા, શ્રુગર, વૃત્તિ આ બધામાં પણ કવિતાનો મોટો પ્રવાહ જાણે ચાલતો હોય એવી કાવ્યાત્મક ભાષામાં એની શૈલીમાં નિરૂપાયેલી નવલકથાઓ. રજનીભાઈ પણ અછાંદસના ખૂબ સારા કવિ છે એટલે એમની વાતોમાં પણ કવિતાના દ્રશ્યો આખા ઊભા થાય છે. આદરણીય સતીન દેસાઈ સાહેબ પ્રસ્તાવના આરંભે છે. જીવન સમરાંગણનો સાક્ષાત્કાર. કચ્છની ધોમ ધકતી ધરાનો સર્જક જ રણ મેદાને તોપના આગન ગોળા અને છાતી સરસી છૂટતી ગોળીઓને માના ધાવણના રંગે રંગી દેશભક્તિના આકાશી ઝંડા ફરકાવતા સૈનિકના જીવન ચરિત્રને નિજ રક્તમાં કલમ જબોળી સાકાર કરી શકે. દર્શક મિત્રો, આપણે આ પરમવીર નવલકથાના જે આ પ્રસ્તાવનાકાર શ્રી ડૉક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબે અનેક પ્રસ્તાવનાઓ કવિતાઓની અને નવલકથાઓની લખી છે. ખૂબ સારા લેખક, કવિ, અનુવાદક છે. એમણે પણ સરસ રીતે અબ મુझे कुछ नहीं देखना है कि क्या हो रहा અનુસરી ભારત મા ભૂમની સંસ્કૃતિને જો જાળવીશું તો આપણી ભીતરનો અર્જુન અપરાજિત રહેશે. એ પણ વિદ્વાન લેખક. મારે પેજ નંબર 50ની વાત થોડીક આપના સુધી લઈ જવી છે પરમવીર નવલકથાની.
નવલકથાના પ્રકરણો વગર આ નવલકથા પ્રકરણ પૂરું થાય છે અને પાછી શરૂ થાય છે. અહીં શૌર્ય ચક્ર, અર્જુન ચક્ર જેવી પ્રતિકૃતિ બનાવીને અહીં પ્રકરણ રજનીભાઈના સુંદર એમના જે પોતામાં એક કલાકાર જીવે છે, એ પોતાના પુસ્તકને કઈ રીતે આકાર આપવો એ ખૂબ સારી રીતે જાણે છે. પેજ નંબર 50. સાંજના 6-1 વાગે રસ્તાની ભીડને આડી અવળી કરીને ત્રણેય મિત્રો એમના રૂમ પર આવતા હતા. ત્યાં તો જયમલને કાંઈક યાદ આવ્યું. એ પહેરેલા યુનિફોર્મ સાથે પાછો ફરીથી કેન્ટીનમાં ગયો. કેન્ટીનમાંથી એણે સાબુ અને તેલ ખરીદ્યા. નટવરસિંહ અને જસુભા રૂમનું લોક ખોલતા હતા. ત્યાં તો ટપાલી આવીને ઊભો. ભાઈ જયમલસિંહ, કોનું નામ છે? નટવરસિંહે ટપાલી સામે જોયું. કોની ટપાલ છે? જયમલની? ટપાલ નથી ભાઈ, આ તો તાર આવ્યો છે. દેશમાંથી એટલે કે એમના વતનથી. તાર આવ્યો છે? લાવો જો જરા, શાનો તાર છે? જસુભાઈએ ટપાલીને વિનંતી કરી એટલે ટપાલીએ તાર આપવાની ના પાડી. તાર તમને આપી ના શકાય, સમજ્યા? મારે માલિકના હાથમાં જ આપવો પડે ભાઈ. જસુભાઈએ વિચાર્યું કે ટપાલી પણ બિચારો સાચો છે. અગત્યનો તાર હોય એટલે એની નોકરીનો સવાલ થઈ પડે. પણ ત્યાં તો નટવરસિંહે ટપાલીને વિનંતી કરી કે ભાઈ તાર આપું નહીં તો કાંઈ નહીં, પણ જરા વાંચી તો સંભળાવું, એટલે અમે માનસિક તૈયારી તો કરી શકીએ. પહેલાં તાર અને ટપાલની વ્યવસ્થામાં અત્યારની જેમ ડિજિટલ પેઢી વખતની કદાચ આ વાત રજનીભાઈ તમને થોડા આગળના સમયમાં તારની વ્યવસ્થાના ભાગરૂપે કેટલા ઇમ્પોર્ટન્સ મેસેજ જન્મ મરણના જ અને ખાસ તો મરણના તાર દ્વારા મેસેજ જતા હતા અને તરત જ આવવા માટેની આ એક વ્યવસ્થા હતી. મોબાઈલ અને સેટેલાઇટની વ્યવસ્થાના ભાગરૂપે. દર્શક મિત્રો, ખૂબ સુંદર રીતે નવલકથા થઈ છે. દેશપ્રેમની વિરાસતને ઉજાગર કરતી નવલકથા. છેલ્લા પૃષ્ઠ ઉપર પણ સુંદર વાતો મળે છે. કેટલાક પુસ્તકો વૃક્ષો જેવા હોય છે. તમે ગમે ત્યારે એની પાસે જઈ શકો અને એની છાયામાં વિસામો લઈ શકો. રજની પટેલની આ નવલકથા આવા જ એક વૃક્ષ જેવી છે. સ્વીડિશ કવિ અને લેખક માર્ટિન ઓલવુડ એક જગ્યાએ લખે છે, શબ્દના ઉપાસકને માનવ માત્રમાં રસ હોવો જોઈએ. ક્યાં વાત છે! તો જ સાહિત્યનો અનુબંધ જળવાય. સાહિત્ય વૈશ્વિક ફલક ઉપર ઉડાન ભરવું જોઈએ. તમને માણસોની સંવેદના સ્પર્શવી જોઈએ. અને એટલે જ રજનીભાઈ કોલમિસ્ટ તરીકે મારી વાલી સાસુમાં આમ અનેક રીતે એમની કોલમો સફળ રહી છે. છંદસના પણ સારા કવિ છે. રજનીભાઈ પટેલને શુભેચ્છાઓ આપવી છે. અને આજે પુસ્તક પરિચયમાં આપણે પરમવીર વિશે વાત કરી. તાજેતરમાં જ પ્રકાશિત થયું છે. દર્શક મિત્રો, વાંચીને ખરીદીને તમને આનંદ થશે. આભાર સાથે નમસ્કાર. જય કવિતા.